તો મિત્રો એઝ યુ નો કે ડે 3 ના સ્ટાર્ટિંગમાં આપણે ઉઠવામાં થયું હતું લેટ અને આપણે એમાં પણ પુલમાં ના આવ્યા એન્ડ ધેન પછી જમીને આપણે જતા રહ્યા હતા ઓલ્ડ ગોવા ચર્ચ બટ એ પણ બંધ થઈ ગયું હતું એટલે પછી આપણે રાતનો પ્લાન એટલે કે ક્રૂઝમાં જવાનો પ્લાન જે હતો એ સ્ટાર્ટ કરી દઈએ. ભાઈ અત્યારે તો વ્લોગમાં આવ્યો અત્યારે ક્રૂઝમાં આવી ગયા છીએ આપણે નિર્વાણા કરીને ક્રૂઝ રાખ્યું છે પબ્લિક તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણે 1300 રૂપીસ પર પર્સન જેવું થયું છે અને થ્રુ એજન્ટ થ્રુ કરાવે ને આપણે એજન્ટ બધી ખબર છે પણ આ તો વાર્તાલાપ થાય એટલે વધારે મજા આવે. તો હવે જોઈએ અહીંયાનો એક્સપિરિયન્સ જોઈએ. જમવાનું અનલિમિટેડ હોય અને બીજા લોકો જે લોકોને થોડું ડ્રિંક કરવું હોય અમારા સિવાય એ લિમિટેડ હોય પણ એ બે શકીલા કેવું કઈ હોય અમે બહુ વાંચ્યું નહીં કે અમારે કરવાનું હતું નહીં અમે જમવા જ આવ્યા છીએ અને ખાલી નજારો બધું આખા રિવરમાં કે આ રિવર જ છે મારા ખ્યાલથી 10 થી 18 કિલોમીટર તમને ક્રૂઝ આખું ફેરવે છે. ઓકે એટલે તમારે જેમને ડ્રિંક્સ ની આદત હોય એ લોકો અહીંયા જ શકે. બાકી તમારે અહીંયા બીજી માહિતી અમે તમને બતાવી દઈશું. બહુ અવાજ છે એટલે જોતા રહેજો. તો ભાઈ આપણે ક્રૂઝમાં પહેલા નીચે બેઠા હતા હવે થોડા ઉપર આવ્યા ત્યાંનો નજારો જોઈ શકો છો. એક્સપ્લોરિંગ ચાલુ છે એક્સપ્લોરિંગ. હવે ત્યાંનો નજારો બી જોઈ શકો છો. અત્યારે તો બહુ શાંત માહોલ છે. જો તમને એક વસ્તુ બતાવીએ જો આ કૂપન છે આવી તમને કૂપન મળશે અગર તમે ડ્રિંક લેવા માટે માંગશો ને તો આવી બીજી કૂપન મળે ને હા તો તમને આવી કૂપન્સ મળશે તો જમવાનું અનલિમિટેડ છે અહીંયા સ્ટાર્ટર વન ટાઈમ છે અને કૂપન થી ડ્રિંક તમારે લગભગ 2 વખત આ જેવું કંઈક છે જોઈ લો બરાબર. તો આપણે હવે ક્રૂઝ એક્સપ્લોર કરીએ. તમે બી જોઈ શકો છો આપણે ઉપરનો ભાગ જોવા જઈશું નીચે. ચાલો મળીએ. તો ભાઈ આ છે આપણો લગભગ જે લોકો બિયર કા ડ્રિંક પીવાના જે લોકો માટેનો રૂમ કે જ્યાં આજે પ્રિપેરેશન એવું ચાલે છે બીજું કઈ છે નહીં. તો ચલો આપણે પાછા બહાર દેખાડ્યું ભલે આપણા કામનું નહીં પણ બીજાના કામનું તો હશે ને. નહીં આ માણસ ત્યાંથી જોતો તો આપણે બધા જોયું છે. ચલો આપણે બહાર જઈએ હવે. ભાઈ ક્લિયરિટી થોડી બ્લર થઈ જશે. અવાજ આવતો હશે આઈ હોપ બરાબર છે. અગર નહીં આવતો હોય તો અમારે જરાક ઇન્ક્રીઝ કરવું પડશે અમારા એડિટિંગમાં. એ જોઈ લેશું. સમજી ગયા તમે આને શું કીધું? તું સમજા નહીં સ્કીમ સમજ્યા દે. તો ભાઈ આપણે આ ક્રૂઝ હતો ઉપરનો પાર્ટ આપણે જે તમે જોઈ શકો છો દેખાડી દઈએ. આને છે સનસેટ પોઈન્ટ કેવાય કે એવું કહેવાય સનસેટ ડેક એવું કંઈક લખેલું હતું ભાઈ. આ બધું અહીંયા ડિનર માટે આખી બુફે સિસ્ટમ લાગેલી છે. જો ભાઈ દેખાય તો ઝૂમ કરું છું. આવી રહ્યું દેખાયું. ખાલી સ્ટાર્ટર લિમિટેડ બાકી બધું અનલિમિટેડ છે. શું કહેવાય ફરી બોલજે. ખાલી સ્ટાર્ટર લિમિટેડ છે બાકી ડિનર આખો અનલિમિટેડ છે અને ડ્રિંક્સ નું બહુ પૂછ્યું નથી એટલે એ અમને ખ્યાલ નથી. તમે પૂછી લેજો બરાબર. ફાઇનલી જરાક બોટ ની ક્રૂઝ ચાલવા લાગી. 9:30 ઓકે 9:45 વાગે એટલે 8:45 અમને એન્ટ્રી મળી. એના પછી હમણાં ચાલ્યું પોણો કલાક રહીને ભાઈ લોકો બધા ઉપર આવે છે તમે જોઈ શકો છો ભાઈ. સારી એવી સ્પીડમાં ચાલે છે જોઈ લો. અત્યારે આપણે બોટના સૌથી સિનિયર અને મેઇન માણસને મળવા જઈ રહ્યા છે. બોલો કોણ ભાઈ જે બોટ ચલાવતો હશે એ. ચલો જોઈએ આપણે શું કહે છે. આગે बढ़. ब्लॉगिंग है हाय क्या तुसी भाई. चलो भाई इधर से देख लो इधर नो चल एंट्री रहा है. है. ओके नॉट अलाउड है भाई. उधर वीडियो बनाना अलाउड नहीं है. फिर भी जितना आपने देख सको आप देख सकते हो. कट गई थोड़ी सी. गजब बेइज्जती है. कोई बात नहीं अब मजा आया है. चलो 2000 years later. तो भाइयों प्लीज डू नॉट कॉन्सन्ट्रेट ऑन क्वालिटी जस्ट ભાઈ વિડિયો ક્વોલિટી તમને ખાલી ફૂડ જોઈ શકો છો. ફૂડ બનાવવા માટે શું કહે છે ફૂડ બતાવવા માટે ખાલી વિડિયો ચાલુ કર્યો છે. બાકી એ બહુ ડાર્કનેસ છે એટલે જરાક વિડિયોમાં ઉપર નીચે થાય તો જરાક કોમ્પ્રોમાઇઝ તમે
पीछे तो देखो તમારે કરવું પડશે આ. જો ભાઈ Mix- પનીર mix up મિક્સ મિક્સ વેજીટેબલ અને ઉભારો ઉભારો મિક્સ ભાઈ. વેજ यस भाई पनीर पनीर है रोटी रोटी अपना कचुम्बर है भाई ये है भाई अपना दाल मखनी है नहीं दाल है सिर्फ दाल मखनी नहीं है ठीक है હવે ટેસ્ટ કરીને તમને કહીએ ભાઈ કેવું લાગે છે બરાબર મળીએ માર્કેટ છે કે નહીં જોઈએ વર્થ ઇટ છે કે નહીં તો આવી જ રીતે થર્ડ ડે નો થઈ ગયો એન્ડ કે જેમાં આપણે રાત્રે હોટેલ પર જઈને સુઈ ગયા હતા કે બહુ જ લેટ થઈ ગયું હતું અને દેન પછી આપણે જતા રહ્યા હતા ઓલ્ડ ગોવા ચર્ચ દેન આપણે ગયા કાઇકિંગ પર એન્ડ વગેરે વગેરે વસ્તુઓ કરી હતી તે જાણવા માટે તમારે કંઈ જ નથી કરવાનું ખાલી કરવાનું છે સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં